હું રાજીનામું નહીં આપું. અમે હાર્યા નથી, અમને હરાવવામાં આવ્યા છે. મમતા બેનર્જીએ પોતાની હાર બાદ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને જેમાં તેમણે ભાજપ તેમજ ઇલેક્શન કમિશન પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું છે કે ભાજપે ઇલેક્શન કમિશન સાથે મળીને અમારી પાસેથી 100 બેઠકો લૂંટી લીધી છે. આ જનાદેશ નહીં પરંતુ ષડયંત્રના કારણે અમારી હાર થઈ છે. હવે હું સ્વતંત્ર છું, મારી પાસે કોઈ ખુરશી નથી, હું આઝાદ છું, ગમે ત્યાંથી ચૂંટણી લડી શકું છું. મારી પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધન મારી સાથે છે. ફરી ઉભરીશું અને સિંહની જેમ લડીશું. આ મોટું નિવેદન મમતા બેનર્જીનું હાર બાદ સામે આવ્યું છે અને જેમાં તેમણે ભાજપ તેમજ ઇલેક્શન કમિશન પર ગંભીર આક્ષેપો લગાવી કહ્યું છે કે હું રાજીનામું આપવા રાજભવન નહીં જઉં.